દુનિયા તો ખાલી બદનામીના નામની દુનિયા ખાલી તું ના હોય તો મારી આ સરપંચ બન્યા ગ્રાન્ટ લાયા આ શું ગામનો એ સરપંચ પેલું કરશે યાર ખોટા અમને તો સરપંચ બનાયા જ છે સરપંચ હા એટલે શું બુડો એટલી વારમાં હોઈ ગયા તમે મુકુદ આડો થવે આવે એટલી વાર અહીં શું હું માણસો કર્યા છે હા ગામના જે અમે રખડી છે એના કારણે શું કે ધંધો કરતા આવે આવે બરોબર શું હું તમે શું કહું છું હમ તમારે પોતે તો કશું સંભાળું નહીં તમે તો એ ગ્રાન્ટ લાયા છે હું બધાની હાજરી પૂરી દે તમે તો સુખ શાંતિ ઘેર રહો બરોબર. બાકીનો જે આપણે બીજું કોઈ ગ્રાન્ટો નહીં લાવી બધી પાસ કરાવો તમે ના ના હજી તો ઘણી લાવવાની હા તમે બધું લાવો ને એ મજૂરો આવ્યા છે ને હા. તમે એમના જોડે નાવા તો જવું એ તો કામ ચાલુ કરાવરાવો આપડો બાર ખરાબો પડે ને ઓ ઓ ઈ ખંડાવરાવાનું પેલો ચરો રે હા ચરો રે ને ઈ હા રોડો તે બરોબર હા. ત્યારે વતાડીને તમે ખંડાવરાવજો હા રે હું પેલા આશુભાઈ એમને કીધું તો છે પણ હજુ બધી મારા ઉપર ફોન આવ્યો નહીં હવારી ગ્રાન્ટ માટે જવાનું હવે નિહાળ ની ઓ ઓ તે હું જવાનું હવારમાં હા રોડો તો હો હા રોડો હું ઘેર જઉં તો એ હા જો એના આવે ને તો હું લઈને ફોન આવે તો હું એમને લઈને જાઉં પછી હાર હાર વધો નહીં શું કીધું એ હા અને એ તો બધાને જેટલા માણસો હોય એટલે હું હાજરી પૂરી દઉં હાર હાર વધો નહીં એટલે કોઈ મગ કહેવા આવે ને કોઈ મગજમાં નહીં લેવાનું છે કે બધા દારૂડી આવે એ વાત સાચી તમને કહું હાર એટલે હું જઉં એ હા તો એ માણસો તો કર્યા તો છે કે તૈયાર થયા કે નહીં થયા મારે બધા એક મજૂરારે 50 રૂપિયા મળે છે 50 મોઈનો 150 કીધા હવે 200 રૂપિયા 250 રૂપિયા એટલે મારે 100 રૂપિયા મળી ગયા એટલે 10 મજૂર હોય તો 100 રૂપિયા એટલે 1000 રૂપિયા દાડાના થયા હે આશુભાઈનો જ ફોન આવ્યો હા આશુભાઈ કેટલા જણા થઈ જાય કે હલે હળો હું હાલ જ આવું હળો આવીને બતાવી દઉં હા ભાઈ આજથી જ મુહૂર્ત કરો તમે તો હા એ બધું મુહૂર્ત જ છે તમે તો ચાલુ કરો ને આજથી હળો હું આવું હળો તમારી જોડે આવું હળો ભાઈ આવ્યો એટલી વાર સકારામ બધું તૈયાર રાખો એ હા ચોમાડિયા ફૂટી કરી જેટલા છે છી ખરે ચો હતા ચો ખોદવાનું કહેતા હતા હવે કે હું આવું તમે હેડો એમ કહેતા હતા આપણે એ જગ્યા પર તો આવી જાય પણ આવીને વતાડો તો હમણાં ઊંધું ખોદી નાખશો તો રાડિયો પાડી તો પાછા બરાબર. હોય ખરું 140 રસ્તામાં ખોદી. 140 રૂપિયા લેવા આયા 140 હા ભાઈ અમે એટલા જ લેવા અમે તો સુખી જ છીએ એમાં તમે બધું જોયું તો શું અને આ તો ભાડી તો આગળ કોમ ચો કરવાની એ વતાડો કે હવે તમે હા ગોમનું તળ તો તમે જોયેલું લે હળો તા આગળ તો ચોકડે એમ તો ખબર પડે ને કે ચોકડે ખોદી ખોદી તો અલ્યા મને બધી સરપંચ ખબર પડે ડેપ્યુટી સરપંચ મોહણાની ગોર જેવી ચોકડીઓ ખોદવાની આવી તમારે કેવી વાત કરે એટલે ભાઈ હું જ બતાવવા નહીં આવું પણ તમે ઊંધું કરશો તો મજૂરી કોઈ જ નહીં આવું હા ઊંધું તો લગારે નહીં કરીએ અમે અને અમે જોયેલી હશે ને ઘણી ખોદેલી હશે આગળ એટલે તમે તો ઊંડા જ સરપંચમાં આયા અમે આગળ ઘણા સરપંચો કન કોમ કરેલું એવું તો ના વાત ખરી પણ એટલે આપણે ચોકડી નહીં ખોદવાની ચોકડી ખોદીને પાળ બાંધવાની છે ચેક ડેમ ટાઈપ કોરે મોટે આ કોડ માટે પેલી આમ તાર બાંધવાની ડેપોટી હા શેના માટે બંધાવો આ પોણી આવરો નહીં હોતો તોડી નાખો પોણીનો આવરો એટલે એના માટે પાળ બાંધાવરાવો છે અને કોમની થોડી ઘણું મજૂરી મળી જાય એમાં બધા રખડી ગયો હા આ તળાવ તમે જોયું છે હા તો હું નેનો હતો તારનોમાં પડીને નાતો કેમ ના જોયું એ હવે વાત કરી આપણે બધા ભેગા રમવામાં નાયા કૂપા થાય આ તો ખળાઈ ગયું ને બુરાઈ ગયું એમાં એટલે નવા છેટી તમે કોમ કરાવો ને આ તો હમણાં ઉજી ઊંડું હતું આવી ગયું તું એટલે આવી ગયું હા. અને હું શું કહું છું ખબર છે હા કે આ તો થોડું પેલું તળાવનું ખોદતી વખત બધું ખોદાયું હતું હા હા પણ આ રે ને હારી માટે ઉપાડીને આગળ પેલા કરી નાખો આ પાળો બધી એરો હા પાડો ધોણ થઈને ઓમ ના આવે. હા એ વાત એટલે વ્યવસ્થિત કરજો ચોકડીઓ એટલે આમ દેખાય હાર શું કીધું હાર હાર એટલે તમારે તમારા ઉપર નાખું હું જોઉં હાર હો તો તાર દાવું તો અમે કોમ તો કરાવી દે તમે તાર જો હું ખબર રાખો હું નવરો જ બેઠો હું તમને નહીં કીધું તમે તો એમને લુખવાડગીરી વચ્ચે આયા જ છો હું આશુભાઈ ભણવા હાલીને જઉં છું પેલા તું આવ્યો એટલે આશુભાઈ હા હું શું કહું છું જો પેલા જક્ષી બેરા એમની હાજરી મત પૂરજો કોમ કરી તો હાજરી પૂરજો હા કોમ કરશે ને તો હું હાજરી પૂરી દે તો એટલે તાર હું જઉં હારું જો એટલે થાવ હું નરો તો ઓટો મારે જઉં પાછો હારું હારું શું કીધું કે જો પાવડા વાળો એ ભાઈ પાવડર એ માથા કરીને હાય રહ્યો તો તળાવ હોતે નહીં પૂરું થઈ રહ્યું હમણાં આગા આવો તમે વાતો કરો યાર તમારા ફોટા પાડવાના એમ આવી ગયા એમ મેરું લઈને વચ્ચેની અકલે બસકા ઇસ્કાજી આ ભીખાજી હા આ કોઈ ચોપ વાળો મશીન નાખો ઝાટકા લઈ લઈને તગારું ભરા તગારું નહીં તોડી નખાય બા 140 માં ઓમ ના કહી રહ્યા રે એવું જ લાગે પડજો કશન ફટાફટ પડજો કોઈ નખો વકણીયો પાળો બાંધવાનો એ જક્ષી હેડ કે આપણે હે ને જેવું વાત થઈ હતી. આ તો ખાલી હું ટાઈમ પાસ કરવા આવ્યો.
એ તો એમની માં હમણાં આવ્યો. 2:30 વાગશે ને એટલે મારે પેલા ઢોરણ ટાઈમ થાય નાઈ જોઈ જાઓ પાડ હળો. હા તમે ઉપાડા જે કે તગારું જ નહીં તમે તો જાજો કરશન નખાઈ મોળા પાળા ઉપર જાજો જરૂરી પાળો બધવાનો હે. હા પાણી મોય આવે હરું તળાવમાં પાછું એ ધોવાય ભીખાજી આ વાત કહું હા બસ હું શું કહું આ પેલા હસુભાઈ રહે છે એમ કોઈ કોમ કરતા નથી મને જ કરાવ્યું બોડામ લોડિયું માં નહીં જાય હું ઘેર પા કોક દાળમાં કાળું છે અંબાળે કોમ કરો તમે જુઓ આજનો દાડી પા એ તો હું ટ્રાય મારવા આવ્યો હા ભરી લે ભીખા લાય તગારું તમે આલો તો બરશે કે અનવાર તો ચોપ દબાઈ હા આ રિમોટ ઉપર હેડે એવું છે ઉપાડ ના ના વારા ઉપરથી ઉપાડશે એવું કોઈ નહીં બતાવા આયા અમન મારા ભાઈ ઓય નો ચો ખોદી તું પેલું આ કોરા ખોદીને પેલું કરી નાખે ઓય થી ખોદી વળી પછી તો તજીમ બોય આવશે એટલે આશુભાઈ તમે શું જોડે લઈને કરાવો છો? ભાઈ ઓળા ઓળા ભરાતો હોય એમથી ભરતો એમ નહીં કે તો આ કોરા લેવા માટે વધી કોચો ને ઈ નહીં નાખશો તો તજી બોય હેડ્યું આવે ઓ હા તો અમથી ભરજે ઓથી લો એટલે માટી થોડી આગી નાખો પાડો અધર કરો સજુબા હા મારા હવે ટાઈમ થઈ ગયો હું જઉં તાન હારું જો તણ હો લેવડો હું હંગા થાવું આ શું કીધું હું કીધું એ કરાવજો ભાઈ આપણે ને હા મારે ઓમ જવાનું ને તમારે ઓમ જવાનું એટલે આપણે બે હાથ નહીં થાય એમ કરો તો તમે જો હડો હા અમે તમારે આરે મને નહીં આવે એ હારું થાય શું કીધું એ હારું હારું થોડો આગી નાખો માટે આગી નો છે હું વળી પાછો ઘડી ઓટો મારી દઉં છું જો જેલા પેલા ભીખો જો જો હા રહ્યો આ હમણાં એને ઉપાડીને દોઢેણે તગારો આલે તો વારા પરથી ઉપાડે જવાનો હોય લેકલે ફરી ઝોલા મારે દેજો ઝોલા થોડા હા હા તો આમાં બોલતો ના ભાઈ થાક્યો ના ઠાકુ દે ભાઈ શોમાં ઘડીવાર ભરું હા લ્યો હું તાકી રહ્યું. હા તું તગારો ઉપડાઈને ન હોય તો રોબોટ આવ્યું આ જો આમ ભરવાનું હોય ફટાફટ તારના ઢાંચા ઢાંચા કરવાનો હોય છે ચલો ઉપાડો આવતું ઉપાડો ઉપાડો તમારો વારો આવે ના ના માન નહીં અલા ઉપાડો તમે હાલથી 2 ટકા ઉપાડે એમાં થાકી ગયા વારા પરથી ઉપાડો વારા પરથી ભીખા હા તમારો એમાં વારો આવે જાજો ફટાફટ કેમ ઉભા હો હજી ગાડ આ પણ ભીખા વાળો આવે ભીખો ટકા લેવાની યાર આ બે હવાનો વારો આવે યાર થોડી વાર નોકજી હમણાં વળી રે ઉપાડશે પાછો તો ફેર આવી જાવ હતો ના આઈ તો હું તો ઘેર હમણાં મારે બે હવાનો આવે થોડી તો ઊંઘ આવે હેડો કેમ નહીં જાય ને હોય અને આ થોડો ટેમ થવા જો ને પાછા જાય ને કે વળી પેલા દુર્બા વાટમાં ચોક વાટ જોઈને બેઠા કે ટેમ થયો નહીં આયા ને તો મજૂરી એ નહીં મળે એ 140 માં આટલું જ માં થાય 140 માં આટલું મથક વાત સાચી છે પણ એ જવા તો દે ને થોડી વાર પસંદ મોડા જાય થોડી વાર રહીને એટલે આપણો ટાઈમ પૂરો થઈ જાય 12 વાગ્યાનો 400 રૂપિયા દોંજી થયો આમ તો 4 તગારાનો હોય ને 400 રૂપિયા દેવી ઉપાડ કરશે ને મારા પેલી તગારી હે એ ભીખા તો બે હેડી થાક્યો તો યાર લે ઉપાડો ફટાફટ આ ઢેપો તો ઉપાડી પણ શોમાં નો પગવામાં આવે કોકનો પગ ભાજી નોખી આ ઢેપો લે આવ્યું શું કામ અખરું કરું પાછું પૂરતું એ ને થોડી થોડી ન તો કોકરીઓ કરીને જવા જોઈએ ન તો બેઠા બેઠા મારે બેટું જાવું જ નહીં હોય ને એડા આવું તળાવ તો એક રાતમાં આપણે ખોજી નોખ્યો આવી રીતના તો નક્કી ખોડવું નક્કી તળાવ ના જાવ પેલા કોક ચાલ્યા પેલા મને બીવરાવે જબરજસ્ત પેલા કોક છે અને બીવરાયો હેડજી તું હેડજી માં નાખી બધા હાથી જાય હેડજો કોક ચાલ્યા કોક છે હું તું પેલા કોક છે મોટા બે હાથ ઓમ કર્યા તો ઓમ એટલે પણ મને તો હું કરા એટલે કોક ચાલ્યા એટલે સુબા પેલા બિહાઈ ગયો હા તમે હેડજો બધા હાથી ને લઈ જજો હું તું વતાડજો આ તો એક પાવડા કોપી નોખું હેડજો તમે વતાડજો ખાલી એટલે એ બતાવતો રહ્યા હોય મને માઈ નક્ષી આરે મને સોડાવો સોડાય કા તું એવું તાચી રે ભીખલા હું કરી તું એ મે આવું મને ઘેર જાઉં હું. કેમ ઘેર જાય પેલા હાથી હેડ પેલું મારી નોખજો હવે ઊભું થાય ને પેલા તો બીવરાય પણ તું એ બીવરાવી મને હોય કણ્યો મને બીક લાગે પેલા કોક છે મારું બેટું લે હેડો હાથી હેડજો તમે જે હોય હોય મારે તો તગાર તગારો લઈને ટુકડા કરી તગારામ ભરીને લાવું હોત તો આપણે જ્યાં હાથે છે મને બીક લાગે હેડો મને બીક લાગે જબ્બર મને ના તમે મોરી દો
મોરી છો તમે પણ અમે ભાળ્યું નહીં ચમડા કહેજો ખાલી હું તારા કરતી વધારે બીવું હા હું તમારા ભાડ્યા ને એટલે હું દોડીને તમારા કના આવ્યો હાલ કેટલા હતું કેજી આ પેલા ખૂણામાં પેલા ખૂણામાં પાવડો પડે તો બધા હાથીથી તમે પાવડો જો તમે કોઈ ના આવે કોઈ ના આવે હેડજે પીકા હેડજે કશે હેડો તો બધા હેડો ઓમ મત કરો મને તો બીક લાગે મને પણ તો અમારા હાથે અમે મોર થાય તમે ચેડી રહેજો હેડો તમે વાત તો બાર હું પકડી હારું તમને પછી આવું હું તો લા તમે પકડી આવો તો પેલું મને પકડશે તો તું એ રાડ્યો પાડી ભેળો પાછો મોડી તો હું ચેડી રહ્યો પણ મારે પેલો પાવડો લેવાનો અમે ઈ વળી ચો હું લાવું ના પાવડો તો મુજ લે મને બીક લાગે ભારી જો એ ભારી બીક લાગે જો આ રીવાડ્યો તું જો કોક સન કોક ધલે જો સન આવી 12 વાગ્યા વાળી મજૂરી આપણે નહીં કરવી નહીં જોતી. તળાવમાં ભૂત રહ્યા તો જોયું મારું ઓય ખાઈ ગયું હોત આટલી ગળા તો હું પેલા માર ઢોરોને રખવાડું કરવા ગયો તો ને હા. તો હું રખવાડું કરવા ના હર્યો દોડીને આવ્યો એ તને ઈચ્છ્યું હા પડી તું ઘું હા હું અહીંથી જાતો હતો ને હા. એટલે આ તો હતું ઓમ ઓમ બે હાથ ઓમ લોબા કર્યા પછી હું અહીંથી દોડીને આવ્યો પછી તમે નતા કહેતા હા. મને ઘેર ભેગા થયા કે મારે તલાવડી ખોદવા આવવાનું વાહ, હોય વાહ. એટલે મને યાદ આવ્યું એટલે હું તમારા કને દોડીને આવ્યો હું અને હા તો ઓમ કર્યા ઓમ ઓમ મોટા ઊંચા ઓમ તો આમ રોમ રોમ ના કરી રોમ રોમ તારું ચોક. કોમ થઈ ગયો યાર ચો રોમ રોમ કરું તાણે તાણે હેડો આપણા હું તો હવે ઘેર જઉં મારે તો ઘેર હેડો જવું ઘેર તે જો હું મારે તો હોય છે હું હવે ઘેર જઉં હારો જા તાર જોતા દેજે મને હજુ તો કોઈ સને હોય આર્ય હોય પડ્યા છે પાવડો પડ્યો છે કેટલા રહ્યા 11:30 વાગ્યા છે 12 વાળો જ્યાં શું એ દેખાતા નહીં હાર્યા જોવા દેજે કેટલું કૂદ્યું છે કૂદવાનું તો ખાસું કૂદ્યું છે લેવલ કર્યું નહીં અમને અડધો કલાક પહેલા જતા રહ્યા હલો ચાલો આ ટીમ ચાલ જોડે રહીને હાજરી રહીને કામ કરાવવું પડે છે આવડી શક્તિ નાખીને જતા રહી આ તો કોઈક લઈ જાય લેવલે કરીને આપણે સાહેબ આવ્યા સરપંચને આવતી તો શું મારું ઉકલી રહ્યું તમે હાજર રહેતા નહીં